વિધાનસભામાં કોવિડ વેક્સિન અને સાથે જ હાર્ટ એટેકને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે। હાર્ટ એટેક કોવિડ રસીને લઈ ઋષિકેશ પટેલનું નિવેદન। કોવિડ રસીકરણને લઈને હાર્ટ એટેક નથી આવતા, આ વાત ઋષિકેશ પટેલે જણાવી છે। ફેફસાને કેટલીક અસર થતી હોય તેવું શક્ય છે। પ્રશ્નોત્તરી દરમિયાન ઋષિકેશ પટેલે આ જવાબ આપ્યો છે। રાજ્યમાં હાલ 68 એક્ટિવ કેસ હોવાની વાતનો સ્વીકાર પણ ઋષિકેશ પટેલે વિધાનસભામાં કર્યો છે। તો વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રતિક્રિયા આપી। છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ રાજ્યમાં વધી ગયું છે અને ખાસ કરીને નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેક વધુ આવી રહ્યા છે। મોતનો સિલસિલો વધી ગયો છે, ત્યારે હાર્ટ એટેક અને કોવિડ રસીને લઈ ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। વિધાનસભામાં કોવિડ રસીકરણને લઈને હાર્ટ એટેક નથી આવતા, આ વાત ઋષિકેશ પટેલે જણાવી છે। ફેફસાને કેટલી અસર થતી હોય તેના કારણે આવું શક્ય બને। રાજ્યમાં હાલ 68 એક્ટિવ કેસ કોરોનાના, આ વાત પણ તેમણે કહી। કોરોનાને લીધે કેટલાક કિસ્સામાં ફાઇબ્રોસિસ થાય છે, આ નિવેદન તેમણે આપ્યું છે।